નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં। જ્યારે તમે જીવનમાં ક્યાંયથી પૈસા કમાઈ શકતા નથી, જો તમે માત્ર સમસ્યાનો સામનો કરી રહ્યા હોય અને તમને તેમાંથી બહાર નીકળવાનો કોઈ જ રસ્તો દેખાતો ન હોય, તમારો ધંધો, ફેક્ટરી, નોકરી, દુકાન કે બીજું કંઈ પણ કામ થતું ન હોય, ચારેય બાજુ ખોટ હોય, તો તમારે માત્ર એક દિવસ માટે આ એક ઉપાય કરવાનો છે। ગુરુજીએ કહ્યું કે થોડા જ દિવસોમાં તમે જોશો કે તમારા જીવનમાં કેવો મોટો ચમત્કાર થાય છે, ધન પ્રાપ્તિના નવા રસ્તાઓ સર્જાય છે, જીવનના તમામ અવરોધો દૂર થાય છે અને તમને સુખ સમૃદ્ધિ મળે છે। ભારતના ઘણા રાજ્યોમાં રોટલી એ આહારનો આવશ્યક ભાગ છે। જ્યારે બ્રેડ વાસી થઈ જાય છે ત્યારે મોટા ભાગના લોકો તેને ફેંકી દે છે અથવા તેને પ્રાણીને ખવડાવે છે, પરંતુ જ્યોતિષ શાસ્ત્રમાં માનવામાં આવે છે કે વાસી રોટલીના કેટલાક ઉપાય તમારું નસીબ ખોલી શકે છે। ચાલો જાણીએ જ્યોતિષ શાસ્ત્રના આવા જ કેટલાક સરળ ઉપાયો। ઘણા ઘરોમાં રોટલી મુખ્યત્વે સવાર અને સાંજે જ બનાવવામાં આવે છે। ઘણા લોકોને સમજાતું નથી કે વાસી રોટલીનું શું કરવું। જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રોટલી સાથે જોડાયેલા કેટલાક ઉપાયો વ્યક્તિને પૈસા સંબંધિત સમસ્યાઓમાંથી લઈને ગ્રહોની ખરાબ સ્થિતિથી મુક્તિ અપાવી શકે છે। તો ચાલો જાણીએ આ ખાસ ઉપાયો વિશે। પરંતુ તે પહેલાં જો તમે આ ચેનલ પર નવા છો તો કૃપા કરીને વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂર લખી દેજો। માતા લક્ષ્મી તમારા જીવનમાં ખુશીઓ લાવશે। ભક્તો, માતા લક્ષ્મી ક્યારેય પૈસાની અછત ન પડવા દે। આપણે ઘણીવાર થોડું વધારે રાંધીએ છીએ અને થોડું પછી વધે છે। શાક અથવા તો ગ્રેવી ઘણીવાર પૂરી થઈ જાય છે અને થોડી રોટલી બચી જાય છે। બીજા દિવસે પરિવારના સભ્યો અથવા તો બાળકો વાસી રોટલી ખાવાની ના પાડે છે। જો તમારા ઘરમાં પણ આવું થાય છે તો આ માહિતી તમને ચોંકાવી દેશે। જો તમે પણ આવા રોટલા કે રોટલી ખાશો તો તમને અમીર બનતા કોઈ રોકી શકશે નહીં। આ સાથે જ આ વિડીયોમાં આપણે કેટલીક એવી ભૂલો વિશે જાણીશું જો તમે તમારા ઘરની મહિલાઓ કરતી હોય તો તેને આજે જ રોકી દો, નહીંતર આખું ઘર બરબાદ થઈ જશે। તો સંપૂર્ણ માહિતી માટે આ વિડીયોને અંત સુધી જરૂર જુઓ। પ્રિય ભક્તો, રસોડામાં આ ભૂલો ક્યારેય ન કરવી જોઈએ। મિત્રો, શાસ્ત્રો અનુસાર જે વ્યક્તિ રસોડામાં આ ભૂલો કરે છે તે કોઈ પણ સંજોગોમાં ગરીબ બની જાય છે। તેને ગરીબોનો સામનો કરવો પડે છે, તેનો માર સમગ્ર પરિવારને ભોગવવો પડે છે। શાસ્ત્રોમાં તેનો સ્પષ્ટ ઉલ્લેખ છે। કહેવાય છે કે જે ઘરમાં દેવી અન્નપૂર્ણાનો વાસ હોય છે ત્યાં દેવી સાથે બધા જ દેવી દેવતાઓ એક સાથે વાસ કરે છે। જે લોકો આવું કરે છે તેના ઘરમાં અનાજનો ભંડાર ધનથી ભરેલો રહે છે। કોઈ પણ વ્યક્તિના રસોડામાં આ ભૂલો થાય છે તો તેને નાની ન સમજો અને તેને અવગણનાની ભૂલ ન કરો। તમારું સમગ્ર પરિવાર ગરીબ બની જશે। ભક્તો, જો કોઈ વ્યક્તિ જીવનમાં કંઈ પણ ન કરે તો કોઈ વ્યક્તિ સફળ થવા માંગતો હોય તો તેને માટે સારું સ્વાસ્થ્ય હોવું સૌથી મહત્વપૂર્ણ છે અને જો તેનું શરીર સ્વસ્થ હોય તો વ્યક્તિ હંમેશા તેને લક્ષ્યને પ્રાપ્ત કરી શકે છે। શાસ્ત્રો અનુસાર જો તમારું રસોડું સારું છે તો તેમાં આ ભૂલ નથી થતી, તો માતા અન્નપૂર્ણાજી તમારાથી પ્રસન્ન થાય છે અને તમને ધનવાન બનાવે છે। તો ચાલો જાણીએ કે કઈ ભૂલ છે। નંબર 1, જે સ્ત્રીઓ રસોઈ બનાવતા પહેલાં સ્નાન કરતી નથી, હાથ પગ ધોતી નથી અને રસોડામાં રસોઈ કરતી વખતે અહીં ત્યાં કે મોં પર હાથ અડે છે અને પછી જો તમે હાથ ધોયા વગર ભોજન રાંધો છો, હાથ સાફ કર્યા વગર જ રાંધવાથી ખોરાક દૂષિત થાય છે। આવો ખોરાક ખાવાથી પરિવારમાં બીમારી આવે છે, દેવી અન્નપૂર્ણા ક્રોધિત થાય છે અને આવા ઘરોમાં ગરીબી રહેવા લાગે છે। ત્યાં રહેનાર વ્યક્તિ સફળતા પ્રાપ્ત કરી શકતી નથી અને રાહુ કેતુની પણ ખરાબ અસર થાય છે। એટલા માટે આવી ભૂલ ક્યારેય ન કરવી જોઈએ। હંમેશા સ્વચ્છ હાથે જ જમવાનું બનાવવું જોઈએ। આમ કરવાથી માતા અન્નપૂર્ણા ખૂબ જ પ્રસન્ન થાય છે। નંબર 2, શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જ્યાં મહિલાઓ ભોજન રાંધે છે તે જગ્યા સ્વચ્છ ન હોય તો ત્યાં રાહુ અને કેતુની ખરાબ અસર પડે છે। તેની સાથે જ ભગવાન પણ કોપાયમાન થાય છે। આવા ઘરોમાં કમાનાર વ્યક્તિ પર વિપરીત અસર થાય છે।
અને આખું ઘર ધીમે ધીમે ગરીબીનો શિકાર બને છે. એટલા માટે રસોડાને હંમેશા સ્વચ્છ રાખવું જોઈએ અને ગંગાજળનો છંટકાવ કરવો જોઈએ. આમ કરવાથી માતા અન્નપૂર્ણા આકર્ષિત થાય છે અને તમારા દરેક કામમાં મદદ કરે છે. તેને પોતાના કામમાં સફળતા મળે છે અને તેના પરિવારના દરેક સભ્યોને તેના કામમાં સફળતા મળશે. નંબર 3, મિત્રો, ઘરમાં તીક્ષ્ણ વસ્તુઓ ન રાખવી જોઈએ, કારણ કે તેનાથી પરિવારમાં તણાવ વધે છે અને ઝઘડા થવા લાગે છે. આવી સ્થિતિમાં રસોડામાં 2 થી વધુ ધારદાર વસ્તુઓ રાખવી જોઈએ નહીં. આવી છરીઓ જેનો તમે ઉપયોગ નથી કરતા પરંતુ તમે અત્યાર સુધી રસોડામાં રાખી છે, તો પછી આવી નકામી વસ્તુઓ ઘરમાં રાખવાથી નકારાત્મક અસર થાય છે અને તેની ખૂબ જ ખરાબ અસર થાય છે. નંબર 4, મિત્રો, જૂતા, ચપ્પલ, સાવરણી અને મોપ ક્યારેય ઘરની સામે ન રાખવા જોઈએ. તેનાથી દેવી અન્નપૂર્ણા નારાજ થાય છે અને આખા ઘરમાં ગરીબીનો સામનો કરવો પડે છે. આ પણ પાપ ગણાય છે. એટલા માટે તમારે ક્યારેય પણ રસોડાની સામે ચપ્પલ અથવા તો સાવરણી અથવા તો મોપ ન રાખવા જોઈએ, કારણ કે તેનાથી મોટી દુર્ઘટના ઘટી શકે છે અને દેવી માતા ગુસ્સે થઈ શકે છે. નંબર 5, રસોડામાં રસોઈ બનાવતી વખતે મહિલાઓએ બચેલું ભોજન ન છોડવું જોઈએ, કારણ કે આમ કરવાથી દેવી અન્નપૂર્ણાજીનું અપમાન થાય છે. આનાથી ઘરમાં દરિદ્રતા આવે છે અને દેવી લક્ષ્મી પણ ક્રોધમાં ઘરની બહાર નીકળી જાય છે. ઘણી સ્ત્રીઓ રસોઈ બનાવતી વખતે ખાદ્ય પદાર્થોમાં મીઠું અથવા તો મસાલો છે કે કેમ તે તપાસવા માટે પણ છરીનો ઉપયોગ કરે છે. આવું ન કરવું જોઈએ. સ્વચ્છતાનું ધ્યાન રાખો અને રસોઈ બનાવતી વખતે આખા ભોજનને ક્યારેય ખાધા વગર ન રાખો, કારણ કે આમ કરવાથી અપમાન માનવામાં આવે છે અને ઘરની શાંતિ અને સુખ હણાઈ જાય છે. એટલા માટે જો તમે ખોરાક બનાવો છો તો તેને અધૂરો ક્યારેય ન મૂકવો જોઈએ. વધેલો ખોરાક ગરીબોને આપી અને ખોરાકને પૂર્ણ કરવો જોઈએ. નંબર 6, જો તમે તમારા ખોરાકમાં વારંવાર વાળ જોવા મળે છે તો તેને તુચ્છ વસ્તુ તરીકે ન લો. એટલું માનવામાં આવે છે કે ખોરાકમાં વારંવાર વાળ દેખાવાનું કારણ રાહુ અને કેતુ છે. તેની ખરાબ અસર થાય છે. આવા ઘર હંમેશા ગરીબ રહે છે. વાળ ક્યારેય ખોરાકમાં ન હોવો જોઈએ, કારણ કે તે માતા અન્નપૂર્ણાનું સૌથી મોટા અપમાનનું પ્રતીક છે. તે એક મોટું અપમાન માનવામાં આવે છે. તે એક ગંભીર પાપ માનવામાં આવે છે. આવા કિસ્સામાં ખોરાકની શુદ્ધતા સાથે પણ છેડા થાય છે અને પરિવારને ગંભીર બીમારીનો સામનો કરવો પડી શકે છે. ભૂલથી પણ આવું ન કરો. સ્ત્રીઓએ હંમેશા રસોઈ બનાવતા પહેલાં વાળ બાંધવા જોઈએ. મિત્રો, વાસ્તુશાસ્ત્ર અનુસાર કેટલીક એવી વસ્તુઓ છે જે રસોડામાં બિલકુલ ન રાખવી જોઈએ. તેમને રાખવાથી સમસ્યાઓ વધે છે. નંબર 7, અરીસો. ઘરને સુંદર રાખવા માટે કેટલાક લોકો રસોડામાં અરીસો લગાવે છે, પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર આ વસ્તુ રસોડામાં બિલકુલ ન રાખવી જોઈએ. માન્યતા અનુસાર રસોડામાં અરીસાનો ઉપયોગ ન કરવો જોઈએ, કારણ કે રસોડામાં ચૂલો અગ્નિદેવનું પ્રતીક માનવામાં આવે છે. જો અરીસામાં અગ્નિનું પ્રતિબિંબ દેખાય તો તે ઘરમાં અશુભ માનવામાં આવે છે, જેના કારણે ઘરમાં ઝઘડાઓ વધવા લાગે છે. આ સાથે ઘરની આર્થિક સ્થિતિ પણ કથળવા લાગે છે. આ ભૂલ ન કરો. નંબર 8, બાંધેલો લોટ. ઘણી વખત સ્ત્રીઓ રોટલી બનાવવા માટે લોટ અથવા તો બચેલા લોટને ફ્રીજમાં મૂકી દે છે અને સવારે ફરીથી એ જ લોટનો ઉપયોગ કરે છે. વાસ્તુશાસ્ત્ર મુજબ રોટલી બનાવવા માટે આ યોગ્ય નથી. રસોડામાં ગૂંથેલા લોટને રાખવાથી શનિ અને ગ્રહ જેવી પરેશાનીઓ આવે છે. રાહુની નકારાત્મક અસર થવા લાગે છે. આના કારણે જીવનમાં અનેક પ્રકારની સમસ્યાઓ આવવા લાગે છે. નંબર 9, તૂટેલા વાસણો છે. મિત્રો, તૂટેલા વાસણો રસોડામાં ન રાખો. કેટલાક વાસણો વધુ પડતા ઉપયોગ પછી તૂટી જાય છે, પરંતુ ઘણી વખત અમુક અંશે આપણે તૂટેલા વાસણો વાપરતા રહીએ છીએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર આને સારું માનવામાં આવતું નથી. રસોડામાં તૂટેલા વાસણોનો ઉપયોગ ક્યારેય ન કરવો જોઈએ, જેના કારણે પરિવારના સભ્યો વચ્ચે મતભેદ વધે છે. મિત્રો, ચાલો હવે જાણીએ કે વાસી રોટલી ખાવી તમારા માટે કેવી રીતે ફાયદાકારક છે.
જ્યારે પણ ખોરાક વાસી થઈ જાય છે ત્યારે આપણે તેને ફેંકી દઈએ છીએ. કદાચ તમે ક્યારેય વિચાર્યું નહીં હોય કે વાસી ખોરાક પણ તમારા માટે સારું હોઈ શકે છે. મિત્રો, જાણો વાસી રોટલી તમારા સ્વાસ્થ્ય અને ભાગ્ય પર શું અસર કરે છે. તમને જાણીને નવાઈ લાગશે કે વાસી રોટલી 5 તંત્ર માટે કોઈ ચમત્કારથી ઓછી નથી. વાસી રોટલી શરીરને સ્વચ્છ બનાવે છે. વાસી રોટલીમાં ભરપૂર માત્રામાં ફાઇબર જોવા મળે છે. ખોરાકમાં ફાઇબરની વધુ માત્રા પાચનમાં મદદ કરે છે. વાસી રોટલી પેટનું ફૂલવું, ગેસ અને કબજિયાતની સમસ્યામાં રાહત આપે છે. એટલા માટે મિત્રો, વાસી રોટલી તમારા માટે વરદાન છે. તેનો ઉપયોગ કરો. તમારે તે ચોક્કસપણે ખાવી જોઈએ. અને જો આપણે શાસ્ત્રોમાં માનીએ છીએ તો ખોરાક તાજું ખાવું જોઈએ. પરંતુ જ્યાં સુધી ખોરાક ખાવા યોગ્ય છે અને બગડ્યો નથી, તેને ક્યારેય ફેંકવો જોઈએ નહીં, કારણ કે તે ખોરાકનું અપમાન છે. આવી સ્થિતિમાં જે વ્યક્તિ વાસી ખોરાકને ફેંકતી નથી અને તેને રાખે છે અને માન આપે છે, તો માતા અન્નપૂર્ણા આવા વ્યક્તિ પર હંમેશા પ્રસન્ન રહે છે. પરંતુ આમાં એક વાતનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. જ્યારે પણ તમે વાસી રોટલી નાના બાળકોને આપો ત્યારે તમારે પહેલાં તેને બરાબર તપાસી લેવી જોઈએ. જો તે વાસી છે તો રોટલીમાંથી રેસા નીકળતા હોય તો તે તમારું બાળક મૃત્યુ પણ થઈ શકે છે અથવા તમે બીમાર પણ પડી શકો છો. વાસી રોટલી ભલે કોઈ ચમત્કારથી ઓછી ન હોય, પરંતુ વાસી રોટલીને લાંબા સમય સુધી ઘરમાં રાખીને ઝેર સમાન માનવામાં આવે છે. તે રોટલી ક્યારેય ખાશો નહીં. હવે મિત્રો, હું તમને પૂજ્ય ગુરુજીએ આપેલો ઉપાય જણાવવા જઈ રહી છું. તે એક અસરકારક, ચમત્કારિક ઉપાય છે જે તમારા નસીબને તેજ કરશે. ચાલો તમારા માટે લાભ મેળવવાનું શરૂ કરીએ. મિત્રો, સનાતન પરંપરામાં ગાય માતા ગંગા અને ગાયત્રીનું ખૂબ જ ધાર્મિક મહત્વ છે. એવી માન્યતા છે કે ગાયના શરીર પર 33 કરોડ દેવી દેવતાઓનો વાસ હોય છે અને જે વ્યક્તિ ગાયની પૂજા કરે છે તેના પર આ તમામ દેવી દેવતાઓની કૃપા વરસે છે. ગાયની સેવા કરવાથી આ જન્મના પાપ જ નહીં, પરંતુ પાછલા જન્મના પાપ પણ દૂર થાય છે. દરરોજ સવારે જ્યારે તમે તમારા ઘરમાં ભોજન બનાવવાનું શરૂ કરો છો ત્યારે તમારે બનાવેલી પ્રથમ રોટલી કાઢીને માતા ગાયના નામ પર ચડાવી દેવી જોઈએ અને ભોજન કરતા પહેલાં આ રોટલી ગાયને ખવડાવો. શક્ય હોય તો કાળી ગાયને ખવડાવો. જો કાળી ગાય ઉપલબ્ધ ન હોય તો તમે તેને સફેદ ગાયને પણ ખવડાવી શકો છો. તમને જણાવી દઈએ કે તમારે દરરોજ ગાય માટે રોટલી પણ બનાવવી જ જોઈએ. મિત્રો, ગાય માટે તાજી રોટલી બનાવો. જો તમે રોટલી બનાવી હોય તો તરત જ તે રોટલી માતા ગાયને આપવાનો પ્રયાસ કરો. જો તમે તે રોટલી બાજુ પર રાખો અને બીજા દિવસે આપો તો તે રોટલી માતા ગાયને વાસી માનવામાં આવશે. વાસી રોટલી ક્યારેય ગાયને ન આપો. તેનાથી ઘરની નકારાત્મક ઉર્જા આવે છે અને તમારે જે પણ કામ કરવાનું હોય તે કામ બિલકુલ નહીં થાય. તેથી જ ગાયને તાજી રોટલી ખવડાવો. આના કારણે તમારા ધંધામાં હંમેશા દયાળુ દેવતાઓનો વાસ રહેશે અને તમે જે પણ કાર્ય કરશો તેમાં હંમેશા સફળ થશો. તમને નિષ્ફળતા નહીં મળે. તેથી જ દરરોજ માતા ગાયને તાજી રોટલી ખવડાવવાનો પ્રયાસ કરો અને વાસી રોટલી બિલકુલ ન રાખો. તેમજ ગાય માતાને સડેલી વસ્તુઓ ન ખવડાવવી જોઈએ. ઘરમાં કોઈ સડેલું ફળ કે શાકભાજી હોય તો લોકો શું કરે, તેને તે ગાય માતાને આપે છે. એવું ના કરવું જોઈએ. જો તમે આવું કરીને માતા ગાયને ખવડાવો છો તો તમે તમારા જ વ્યવસાય પર પાપના ભાગીદાર બનો છો. તમારે ગાય માતાને કોઈ પણ સડેલી વસ્તુ ખવડાવવી જોઈએ નહીં. અને તે જ સમયે લોટના 11 બોલ બનાવો અને તેના પર હળદર લગાવો અને પછી તે ગાયને ખવડાવો. તેમને ખવડાવતી વખતે તમારે ગાયના શિંગડા, પીઠ અને માથા પર હાથ ફેરવવો જોઈએ અને ગાય માતાના ચરણ સ્પર્શ કરો. મિત્રો, આમ કરવાથી તમારા બધા જ કામ પૂર્ણ થઈ જશે. તમે જે દુઃખમાંથી પસાર થઈ રહ્યા છો તે સમય પણ સમાપ્ત થઈ જશે. તમારા જીવનમાં માત્ર સુખ જ રહેશે અને ગાય માતાની 7 વાર પરિક્રમા કરશો તો તમારા બધા જ કામ થઈ જશે. તેની સાથે જ જ્યારે પણ તમે ગાય માતાને રોટલી ખવડાવો છો તો રોટલી પર થોડી હળદર લગાવો અથવા તેના પર થોડો ગોળ નાખો
જો ગોળ ઉપલબ્ધ ન હોય તો તમે તેના પર થોડું તેલ લગાવી શકો છો. મિત્રો, ગમે ત્યારે માતાને રોટલી અર્પણ કરી શકાય છે. સૂકી રોટલી ન ખવડાવો. સૂકી એટલે રોટલી પર કંઈ પણ મૂકીને ખવડાવો. હળદર અને ગોળ રાખો. ખાંડની કેન્ડી હોય કે ગમે તે હોય, તમારે તેને રાખવી જોઈએ. એટલે કે ખાલી હાથે ખવડાવવી જોઈએ નહીં. બસ આટલું કરવાથી તમારા જીવનમાં તમામ દુઃખ અને દર્દનો અંત આવશે. મિત્રો, જો તમે શનિવાર અથવા તો અમાસ્યાના દિવસે ગાયને વાસી રોટલી સાથે ખીર ખવડાવો છો તો તેનાથી તમને શનિદેવના ધૈયા અને સાડાસાતીથી રાહત મળી શકે છે. આટલું જ નહીં, આમ કરવાથી વ્યક્તિના સુખ સમૃદ્ધિમાં પણ વધારો થાય છે. રાહુ કેતુના પ્રભાવથી છુટકારો મેળવવા માટે તમે વાસી રોટલી પર સરસવનું તેલ લગાવીને કાળા કૂતરાને ખવડાવી શકો છો. આમ કરવાથી રાહુ સંબંધિત સમસ્યાઓ દૂર થઈ શકે છે. તેમજ તે જ સમયે કેતુને શાંત કરવા માટે તમે દૂધમાં વાસી રોટલી મિક્સ કરીને કૂતરાને ખવડાવી શકો છો. જો તમારા પર દેવું વધી ગયું છે તો દેવાથી છુટકારો મેળવવાનો માર્ગ રોટલીનો આ નાનો અને સરળ ઉપાય તમને દેવાથી પણ મુક્ત કરી શકે છે. આ માટે વાસી રોટલીને ખાંડમાં ભેળવીને કીડીઓને ખવડાવવી જોઈએ. આમ કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે અને તમારી ધન સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થઈ શકે છે. સુખ અને સમૃદ્ધિ જળવાઈ રહેશે. ઘરમાં સુખ સમૃદ્ધિ જાળવી રાખવા માટે રોટલી બનાવતી વખતે સૌથી પહેલો રોટલો ગાય માટે બનાવવો જોઈએ. આ રોટલી ગાયને ગોળ સાથે ખવડાવવી જોઈએ. આમ કરવાથી ભગવાનની કૃપા હંમેશા તમારા અને તમારા પરિવાર પર રહે છે. સાથે જ આ ઉપાયને અનુસરવાથી ઘરમાં ભોજનની કમી આવતી નથી. ત્યારબાદ જો આ છેલ્લો ઉપાય ખાસ કરીને કરી લેશો તો જીવનની સમસ્યાઓ દૂર થશે. તો મિત્રો, 5 વાસી રોટલીના નાના નાના ટુકડા કરી દરરોજ પક્ષીઓને ખવડાવવા જોઈએ. આમ કરવાથી કુંડળીમાં ગ્રહોની સ્થિતિ યોગ્ય રહે છે અને જીવનની અનેક સમસ્યાઓમાંથી મુક્તિ મળી શકે છે. તો મિત્રો, આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. આજની આ માહિતી તમને કેવી લાગી તે કમેન્ટમાં જરૂર જણાવજો. પસંદ આવી હોય તો લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા જ મિત્રોને જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.